સાવરકુંડલા નાગરિક સહકારી બેંકના 17,000 ઉપરાંત સભાસદોની આ બેંક છે। બેંકમાં શરૂઆતમાં સભાસદોને ભેટનું વિતરણ જે થતું, ત્યારબાદ 2010 પછી વર્તમાન બોર્ડ ઓફ ડિરેક્ટર્સ જ્યારથી સુકાન સંભાળ્યું ત્યારથી 2-3 વાર ભેટનું વિતરણ કર્યું। ત્યારબાદ થોડા સમયથી રિઝર્વ બેંક ઓફ ઇન્ડિયાની પાબંદી હતી, કારણ કે એનપીએ અને લોનના જે અમુક પ્રશ્નો હતા એના હિસાબે નવી બ્રાન્ચ આપવા તથા સભાસદ ભેટ વિતરણમાં જે રિઝર્વ બેંકની પાબંદી હતી, આ પાબંદી રિઝર્વ બેંક ઉઠાવી લે તેની માટેના સંનિષ્ઠ પ્રયાસો બોર્ડ ઓફ ડિરેક્ટર્સે કર્યા અને સાવરકુંડલામાં જે કોઈ બાકીદારો, લોનના બાકીદારો હતા તેને સમજાવી, બોલાવી, સમાધાનકારી વલણ કરી અને બને તેટલું એનપીએ ઓછું કર્યા પછી આ આંકડો અમે રિઝર્વ બેંક ઓફ ઇન્ડિયાને આપ્યો અને એમણે પણ સ્વીકાર્યું કે ના, હવે બેંકની સ્થિતિ સારી છે, એટલે જે બેંક ઉપર સભાસદને ભેટ આપવાનું તથા નવી બ્રાન્ચની જે પાબંદી લગાવી હતી થોડા સમય પહેલા ઉઠાવી લીધી છે। ત્યારબાદ અમારા તમામ બોર્ડ ઓફ ડિરેક્ટર્સ ના મીટિંગની અંદર નક્કી થયું કે સભાસદોને કાયમી વપરાશ થાય, આખું ઘર વાપરી શકે તેવી સારામાં સારી વસ્તુ આપવી। તેથી કરીને સૌ બોર્ડ ઓફ ડિરેક્ટર્સના સંનિષ્ઠ પ્રયાસોથી દિલ્હી સુધી અમે સંપર્કો કરી અને ઓઢવાની 5 ફૂટ પોળી અને 8 ફૂટ લાંબી 8 બાય 5 ફૂટની પ્યોર કોટનની ઓઢવાની ચાદર છે એ અમે સભાસદ ભેટ માટે પસંદ કરી અને માત્ર 230 રૂપિયામાં આ સભાસદ ભેટ અમે ખરીદ કરી અને અત્યારે સાવરકુંડલા નાગરિક સહકારી બેંકના 17,000 ઉપરાંત સભાસદોના વિતરણ કરી રહ્યા છીએ। આની અંદર મારા તમામ બોર્ડ ઓફ ડિરેક્ટર્સ, ચેરમેન પ્રવીણભાઈ તેમજ વાઇસ ચેરમેન ભરતભાઈ અને અમારા તમામ બોર્ડ ઓફ ડિરેક્ટરના સંનિષ્ઠ પ્રયાસોથી 17,000 ઉપરાંત સભાસદોને આજ ભેટ વિતરણ કરતા અમે ખૂબ હર્ષની લાગણી અનુભવીએ છીએ। આવી આયોજન, આવી પ્લાન છે એ આપણા નાગરિક બેંકનો કયું હોઈ શકે? આપની સમજ આવતા દિવસોની અંદર અમે અગાઉ પણ સભાસદોને જે વચન આપેલું કે સાવરકુંડલા નાગરિક સહકારી બેંકની નીચે 4 શાખાઓ નવી ચાલુ કરવી, પરંતુ રિઝર્વ બેંકની પાબંદી હતી એટલે અમે કરી શક્યા ન હતા। હવે આ પાબંદી જ્યારે રિઝર્વ બેંકે હટાવી લીધી છે એટલે અમે આવનાર દિવસોમાં સાવરકુંડલા માર્કેટ યાર્ડની અંદર આંબરડી, વંડા અને વિજપડી આવી 4 બ્રાન્ચ ચાલુ કરવાની જે વિચારણા અમારી હતી એનો પાછો પુનરાવર્તન કરી અને એની ફરી કામગીરી ચાલુ કરીને રિઝર્વ બેંકના 4 બ્રાન્ચની મંજૂરી આપવા માટેની અરજી પણ અમે કરી ચૂક્યા છીએ।